રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના અંગે ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું। 20 તારીખ સુધીમાં એસઆઈટીનો અહેવાલ મળશે તે વાત ઋષિકેશ પટેલે કરી છે। એસઆઈટી રિપોર્ટ 20 જૂન સુધી સરકારને સોંપાશે। એસઆઈટીનો રિપોર્ટ સરકારને મળ્યા બાદ હાઈકોર્ટને સોંપીશું। જરૂર પડે કાયદામાં સુધારો વધારો કરવામાં આવશે। જવાબદાર અધિકારી નાનો હશે કે મોટો, સરકાર કાર્યવાહી કરશે। ટીઆરપી ગેમ ઝોનની ઘટનાની રાત્રે એસઆઈટીની રચના કરી હતી। એસઆઈટીની કમિટીએ કામ કરવાની વિગતો આપી હતી। એસઆઈટી તપાસ સાથે એફઆઈઆર કરી હતી। પ્રાથમિક રિપોર્ટ સોંપ્યો હતો। 6 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે। કાયદેસર ન હોય તેવા ગેમ ઝોન બંધ કરવા સૂચના આપી હતી અને એસીબીના આધારે 2 અધિકારીઓ સામે પગલાં પણ ભર્યા છે। રાત્રે આ બનાવ બન્યા પછી 25મીની મધરાત્રિ આ સીટની રચના કર્યા પછી તરત જ એ પહેલા એની સાથે જ આપણે એફઆઈઆર પણ કરી દીધી હતી અને 48 કલાકમાં એનો પ્રાથમિક રિપોર્ટ એ સરકારને આપણે સોંપી દીધો હતો। નામદાર કોર્ટે પણ 26મી તારીખે સુઓ મોટો દાખલ કરી અને આ બાબતની હિયરિંગ રાખ્યું હતું। એમાં પણ આપણે તરત જ જે 48 કલાકમાં જે રિપોર્ટ મળ્યો હતો એમાં 2 પોલીસ ઇન્સ્પેક્ટર, 2 નગરપાલિકાના આસિસ્ટન્ટ એન્જિનિયર અને ટાઉન પ્લાનિંગ ઓફિસર, માર્ગ અને મકાન વિભાગના 2 અધિકારી, આમ ટોટલ 6 અધિકારીઓને તાત્કાલિક આપણે સસ્પેન્ડ કર્યા હતા। આ બનાવની ગંભીરતા જોતા ગુનાના મૂળ સુધી જવા માટે ખૂબ ડિટેલ ઇન્ક્વાયરીની જરૂર હોવાથી 20મી તારીખ સુધીમાં આપણને એનો અંતિમ અહેવાલ રાજ્ય સરકારને સાદર કરશે અને એ અંતિમ અહેવાલ આપણે હાઈકોર્ટમાં રજૂ કરીશું।